નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે 21 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધીના જે પણ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન બને છે તે તમામ પ્રશ્ન આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કયા સ્થળે છે PKFLOની મહિલા સદસ્યો સાથે સંવાદ યોજાયો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગાંધીનગર ખાતે આ સંવાદ યોજાણો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નીચેનામાંથી કોને વિશ્વની 100 સર્વશ્રેષ્ઠ હોસ્પિટલોમાં છે તે સમાવેશ કરાયો છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, દિલ્હીની એમ્સ હોસ્પિટલને છે જે છે વિશ્વની 100 જે સર્વશ્રેષ્ઠ હોસ્પિટલો છે તેમાંની એકનો આનો સમાવેશ છે, દિલ્હી એમ્સનો જે છે કરવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડ છે તેનું નામ છે કોના ઉપર રાખવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, રોહિત શર્માના નામ ઉપર છે તે આ વાનખેડે સ્ટેડિયમનું એક સ્ટેન્ડનું નામ છે રાખવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી 2025માં કરવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે, 16મા નંબરની જે છે સિંહોની વસ્તી ગણતરી 2025માં કરવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જેડી વેન્સે છે 21 એપ્રિલે 4 દિવસની ભારત મુલાકાતે આવ્યા હતા, તો તેઓ કયા દેશના ઉપરાષ્ટ્રપતિ છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, અમેરિકા દેશના તેઓ ઉપરાષ્ટ્રપતિ છે જે તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાસાના આર્ટિમિસ કરારમાં જોડાનાર વિશ્વનો 54મો દેશ છે તે કયો બન્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, બાંગ્લાદેશ જે છે તે 54મો દેશ બન્યો છે જે નાસાની આર્ટેમિસ જે છે કરારમાં જોડાયો હોય। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત છે તે કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, 11મા સ્થાન ઉપર ગુજરાત છે તે આ રિપોર્ટ મુજબ રહ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પોપ ફ્રાન્સિસનું અવસાન છે તે થયું છે, તો તેના પર ભારતમાં કેટલા દિવસનો રાજકીય શોક છે તે જાહેર કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, 3 દિવસનો જે છે રાજકીય શોક છે જાહેર કરવામાં આવ્યો છે। ત્યારબાદ ભારત સરકારે રાષ્ટ્રની સરહદી સુરક્ષા અને સચોટ માહિતી મેળવવાના હેતુસર કેટલા મિલિટરી સેટેલાઇટ તરતા મૂકવાનો નિર્ણય કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, 52 જેટલા છે મિલિટરી સેટેલાઇટ છે તે તરતા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ્સ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રાજકોટ શહેરે મેળવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ એશિયન અંડર 18 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં હરિયાણાના નીસે છે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, સિલ્વર મેડલ છે તેમણે જીત્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત ટૂંક સમયમાં તેના પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે કયા દેશમાંથી 8 ચિત્તાઓ છે તે આયાત કરવાનો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, બોત્સવાના જે દેશ છે ત્યાંથી છે 8 જેટલા ચિત્તાઓ છે તે છે આયાત કરવાનો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, કેટેગરી 1માં છે તે સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ તાજેતરમાં જ ક્યાંની શહેનાઈ એટલે કે જે શરણાઈ છે તેને ભૌગોલિક સંકેત GI ટેગ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, બનારસની જે છે શહેનાઈ અથવા તો જે શરણાઈ છે તેને છે GI ટેગ આપવામાં આવ્યો છે। ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોને ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન સી આવશે. જસ્ટિસ દિનેશ મહેશ્વરી છે તેને છે 23મા કાયદા પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા કયા શહેરમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. ગાંધીનગર ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતની શૂટિંગ ટીમે છે પેરુના લીમામાં આયોજિત 2025 ISSF વર્લ્ડ કપમાં કયા ક્રમે રહી છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે. 3જા ક્રમ ઉપર ભારતની ટીમ રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા કઈ સિંધુ જળ સંધિને છે તાત્કાલિક અસરથી છે સ્થગિત કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. જે સિંધુ નદી જે સંધિ થઈ હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે, તો તે સિંધુ નદી જળ સંધિને છે તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કયા રાજ્યની પોલીસે તાલીમ અને સંશોધનના સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, મેઘાલય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે T20માં 12,000 રન બનાવનાર બીજો ભારતીય ક્રિકેટર છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રોહિત શર્મા છે તે બીજા નંબરનો ખેલાડી બન્યો છે જેમણે T20માં 12,000 રન પૂર્ણ કર્યા છે. પ્રથમ ઉપર મિત્રો વિરાટ કોહલીએ તાજેતરમાં છે તે પૂર્ણ કર્યા હતા. ત્યારબાદ બીજા ક્રમ ઉપર છે તે રોહિત શર્મા બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા મિઝલ્સ એન્ડ રૂબેલા નાબૂદી અભિયાન 2025-26 અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, જેપી નડ્ડા દ્વારા છે આનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલનો છે ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રાઘવજી પટેલના હસ્તે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ટાઈમ્સ હાયર એજ્યુકેશનના એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2025માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી કઈ હતી? તો જવાબ આવશે IISc બેંગલુરુ છે તે સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા લાખ સુધીની વધુની લક્ઝરી ચીજોની ખરીદી પર હવે છે 1% TCS એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ ચૂકવવો પડશે? તો જવાબ આવશે 10 લાખ કે તેથી વધુની જે લક્ઝરીઝ આઇટમ લેશો તો તેમાં 1% છે TCS ટેક્સ જે છે તમારે ચૂકવવો પડશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતનું પ્રથમ ગોલ્ડ ATM છે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સુરત શહેરમાં આને શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે એક ક્રાંતિકારી પ્રકારનો હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે ચીન દેશે છે આનું પરીક્ષણ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના લોકોની ફરિયાદીનું નિવારણ લાવતા જે સ્વાગત કાર્યક્રમ છે તેને કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે 22 જેટલા વર્ષ પૂર્ણ થયા છે. ત્યારબાદ IPL ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટર કોણ બન્યો છે? તો જવાબ આવશે વૈભવ સૂર્યવંશી બન્યો છે. ત્યારબાદ ભારત અને ફ્રાન્સે છે 63,000 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા તો તેમાં ભારતને કેટલા રાફેલ મરીન ફાઇટર જેટ મળશે? તો જવાબ આવશે 26 જેટલા જે છે રાફેલ મરીન ફાઇટર જેટ મળવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ કોણ રહેલું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, હસમુખભાઈ અઢિયા છે હાલમાં ભારતીય વહીવટી સુધારા પંચના અધ્યક્ષ પદ ઉપર તેઓ રહેલા છે.